કોઈ મહાન તપસ્વી લાગે છે, નહીં? વાહ યોગી, આપ કોણ છો? ક્યાંથી આવો છો? આપના માતા પિતા કોણ છે? જેને જન્મ નથી એને માં કોણ, બાપ કોણ? ધન્ય. આપ અમારા આશ્રમમાં પધારશો? મારા 5 પ્રશ્નોનો જવાબ આપો તો આવું. વાહ યોગીરાજ, હું તો સામાન્ય સાધુ. આપ અમારા આશ્રમમાં પધારો. અમારા ગુરુ રામાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય મુક્તાનંદ સ્વામી આપને જવાબ આપશે. પધારો યોગીરાજ, આશ્રમ પાવન કરો. આપ અંદર તો પધારો બાળ યોગી. પહેલા મારા 5 પ્રશ્નોના જવાબો આપો, પછી આવું. સુખાનંદ, શું વાત છે? જે બટુક બ્રહ્મચારી પધાર્યા છે એમના 5 પ્રશ્નોનું નિવારણ માગે છે. પૂછો બાળ બ્રહ્મચારી. જીવ શું છે? ઈશ્વર શું છે? માયા શું છે? બ્રહ્મ શું છે? પરબ્રહ્મ શું છે? બહુ ગહન પ્રશ્ન પૂછો બાળ બ્રહ્મચારી. મારી સમજણ શક્તિ પ્રમાણે જવાબ આપીશ. આ શરીર જડ છે, પણ એમાંની ચેતના એટલે જીવ. એ જીવ અનંત છે અને માયામાં રાજ્ય છે. જેમ જીવ અનંત એમ ઈશ્વર પણ અનંત, જેને આપણે દેવ દેવતાઓ કહીએ છીએ, જેવા કે વાયુદેવ, જળદેવ, સૂર્ય દેવતા. માયા જીવ અને ઈશ્વર બંનેને વળગેલી છે, જે અંધકાર રૂપ છે. બ્રહ્મ એક અને અદ્વિતીય એવું પ્રભુનું ધામ છે, અને પરબ્રહ્મ એટલે સાક્ષાત પરમાત્મા. ધન્ય. વન વિચરણ દરમિયાન અનેકને આ પ્રશ્નો પૂછ્યા. આજે પહેલીવાર એનું સમાધાન થયું. પધારો બાળ યોગી, આશ્રમ પાવન કરો. વાહ, સુંદર આશ્રમ છે. આ છિદ્ર શાનું છે? સ્ત્રીઓ આ છિદ્ર વાટે દેવતા આપે છે બાળ યોગી. આ છિદ્ર દિવાલમાં નહીં, ધર્મમાં છે. એને સત્વરે પુરાવી દો. રામાનંદ સ્વામી ક્યાં છે? સ્વામીજી તો ભુજ ગયા છે. આપણે એમને પત્ર લખી મોકલશું. આજે સવારથી મને દિવ્યતાના દર્શન થાય છે. અંતરમાં એક કદી ન કલ્પેલી શાંતિ પ્રવર્તે છે. એ શું છે એ સમજી શકાતું નથી, અને છતાં કોઈ દિવ્ય તત્વની અનુભૂતિ થતી હોય એવી શાંતિનો અનુભવ થાય છે. પ્રણામ સ્વામીજી. આયુષ્યમાન ભવ. મુક્તાનંદ સ્વામીજીએ મને મોકલ્યો છે. આશ્રમમાં નીલકંઠ વર્ણી નામના એક બટુક બ્રહ્મચારી પધાર્યા છે. એ આપના દર્શન ઈચ્છે છે. એમણે આ પત્ર મોકલ્યો છે. નીલકંઠ વર્ણી કેવા છે? એમનું વર્ણન થઈ શકે એમ નથી ભાઈ. અરે બહુ મોટા છે. સુખાનંદ સ્વામી જેવા? એનાથી એ મોટા. તો પછી દત્તાત્રેય કપિલજી જેવા? નહીં, એનાથી ઘણા મોટા. તો પછી અવતારાદિક જેવા? ના, અવતારાદિકનું પણ કારણ એવા સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. મેં તમને નહોતું કહ્યું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું? કરાવેશના ભજવનારા તો આવ્યા છે તે નીલકંઠ વર્ણી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 ઓમ નમઃ સ્વામિનારાયણાય. હવેથી આજ તમારો જીવન મંત્ર, આજ તમારું ઉદ્ધાર સ્તોત્ર. ઓમ નમઃ સ્વામિનારાયણાય. ઓમ નમઃ સ્વામિનારાયણાય. ઓમ નમઃ સ્વામિનારાયણાય. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણનો આદેશ લઈને સદ્ધર્મનો પ્રચાર કરવા એ સાધુઓ ગુજરાતને ખૂણે ખૂણે ફરી વળ્યા. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમની સરળતા અને ત્યાગ ભાવનાને લીધે એ સંતો પાખંડી બાવા સાધુ અને તકસાધુઓ વચ્ચે જુદા તરી આવ્યા. લોકોને સાચા ખોટાનું ભાન થવા લાગ્યું અને પાખંડીઓના પાખંડ ખુલ્લા પડવા લાગ્યા. ધર્મને નામે ધતિંગ ચલાવતા બાવાઓની જમાતથી એ સહેવાયું નહીં, એટલે એમણે હિંસાનો માર્ગ લીધો. ઉઠો સંન્યાસી, બહુ વાગ્યું. મને નથી વાગ્યું પ્રભુ, મારા શરીરને વાગ્યું છે અને એનો વાંધો નહીં, પણ આ તમારો આદેશ કઈ રીતે પાળવો એ નથી સમજાતું પ્રભુ. અમને માર મારવામાં આવે છે, જનોઈ તોડી પાંગને પૂજા ફેંકી દેવામાં આવે છે, ભિક્ષામાં અભક્ષી નાખવામાં આવે છે, મદિરા રેડવામાં આવે છે. આ શરીરનું કષ્ટ તો કાંઈ નથી પ્રભુ.